વર્તમાન સમયમાં દીકરીઓ પર અત્યાચારના વધતા જતા બનાવો વચ્ચે દીકરીઓ સ્વરક્ષણ કરી શકે તે જરૂરી બન્યું છે। સરકારની કોશિશો છતાં દીકરીઓ પરના અત્યાચારના કિસ્સાઓ ઓછા નથી થઈ રહ્યા। ત્યારે વડગામ તાલુકાના ડાલવાણા પ્રાથમિક શાળાની દીકરીઓને જુડો કરાટે શીખવીને સ્વરક્ષા માટે તાલીમ આપવામાં આવી રહી છે। મનથી બાળક મક્કમ બનાવવાની સાથે સ્વરક્ષણ માટે લડી શકે તેવા ઉદ્દેશથી નારી શક્તિ અભિયાન ચલાવીને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને જુડો કરાટે શીખવીને પોતાના રક્ષણ માટે તૈયાર કરવામાં આવી રહી છે। વડગામ તાલુકાની ડાલવાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને 2008થી જુડો કરાટેની તાલીમ આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 800થી વધુ દીકરીઓએ કરાટેની તાલીમ લઈ ચૂકી છે। વડગામના ડાલવાણા ગામના વતની અને હાલમાં મુંબઈ રહેતા સુધીરભાઈ શાહ પોતાના માદરે વતનમાં ગરીબ પરિવારની દીકરીઓને આત્મરક્ષણ માટે વિનામૂલ્યે સુરક્ષા યજ્ઞ શરૂ કરી દીકરીઓને કરાઠા સહિત તાલીમ અપાવી રહ્યા છે। છોકરીઓ ઉપર અત્યાચાર અને જુલ્મ થાય છે તે માટે અમે આ શાળામાં કરાઠા કરીએ છીએ। અમારો જીવ અને બીજાનો જીવ બચે તે માટે અમે આ શાળામાં કરાઠા કરીએ છીએ। ડાલવાણા પ્રાથમિક શાળા। છોકરીઓ ઉપર મારામારી અને અત્યાચાર થાય છે। અમારા ગામની દીકરીઓને જીવ બચાવવા અને અમારો જીવ બચાવવા અમે કરાઠા કરીએ છીએ। ડાલવાણા પ્રાથમિક શાળા। સેલ્ફ ડિફેન્સની તાલીમ શિબિરમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે મુંબઈથી માદરે વતન આવેલા સુધીરભાઈ શાહ પણ સ્વરક્ષણ માટે કરાટેનું શિક્ષણ લીધું છે। તેઓ આજે ડાલવાણા પ્રાથમિક શાળામાં બાળકોને તાલીમ સાથે કરાટેની કીટ તેમજ રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા હતા। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સમયમાં છોકરીઓની છેડતીની સતત ઘટનાઓ બને છે, ત્યારે દીકરીઓ સેલ્ફ ડિફેન્સ બને તે ખૂબ જ જરૂરી છે। મને એમ થાય છે કે આપણા છોકરાઓમાં છોકરીઓમાં આ શિક્ષણ આવવું જોઈએ કે જેથી એ પોતાનું સ્વનિર્ભર કરી શકે, એને માટે આ કરવું જરૂરી છે। આગળ બી એક પ્રસંગ બની ગયેલો દિલ્હીમાં નિર્ભયા કાંડનો, ત્યારથી અમે સતર્ક થઈ ગયા છે। અમે પેલા અર્જુનભાઈની બી રણજીતભાઈની બી મદદ લીધી હતી કે તેથી એ લોકોએ આ પ્રસંગ બહુ સારી રીતે જણાવ્યો છે લોકોને, એટલે એનાથી લોકો પોતે બી સૌ સારી રીતે કરી શકે એ પોતાને। અને અમને ઘણા ડાલવાણા ગામમાં કરાયું છે તો અમને બહુ ગમે છે કે આ ગામની છોકરીઓ બહુ જ સ્વરક્ષણ માટે બહુ સારું કામ કરશે, એટલે આવું એના માટે આ કરીએ છીએ અને હજુ બી કરતા રહીશું। એ અમારા માટે ડાલવાણા ગામ આગળ આવે તે માટે કરીશું। વડગામ તાલુકાના ડાલવાણા પ્રાથમિક શાળામાં અત્યાર સુધીમાં 1500 જેટલા બાળકો સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ લઈ ચૂક્યા છે, જેમાં 800થી વધુ દીકરીઓએ પણ કરાટેની તાલીમ મેળવી છે। આજે વડગામ તાલુકાના વિકાસ અધિકારી નરેશ ચૌધરી સહિત ગામના આગેવાનો હાજર રહી બાળકોને પ્રમાણપત્ર તેમજ બેલ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું ડાલવાણા ગામની અંદર 2008થી કરાટેની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું। એમાં છોકરા છોકરીઓ બધા જ છે, પણ ખાસ કરીને અમારો મોટિવ એવો છે કે અમારા સુધીર સર છે, એમનો મોટિવ છે કે ડાલવાણા ગામની છોકરીઓ સશક્ત બનવી જોઈએ, ક્યાં એકલી જાય તો ડરવી ના જોઈએ, એની માટે એમને કરાટેની તાલીમ ચાલુ કરાવી। 2008થી લઈ અને 2025 સુધી લગભગ આજથી 750થી 800 છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે અને એ લોકો અવનવા ટુર્નામેન્ટો છે, કોમ્પિટિશન છે, એની અંદર મેડલ પણ નીકળ્યા છે અને એવી સશક્ત બની છે। સાથે સાથે છોકરાઓ પણ શીખે છે। અમે વધારે પ્રાયોરિટી છોકરીઓને આપે છે અને કરાટે શીખવાથી સેલ્ફ ડિફેન્સ તો છે જ, પણ એક મનથી પણ બાળક મક્કમ બને છે અને ભણવામાં પણ હોશિયાર બને છે અને આ બધી ટ્રેનિંગ અમે આપીએ છીએ। અને અમારું જો આ સાકાર સપનું પૂરું કરતા હોય તો જે સુધીર સર છે એ બાળકોને કોસ્ચ્યુમ છે, કરાટેની ટ્રેનિંગ છે, કરાટેના જે ટ્રેનર પાછળ જે પૈસા લાગે છે, બેલ્ટ એક્ઝામના જે પૈસા લાગે, ટોટલી ખર્ચો વર્ષે લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, એ ટોટલી ખર્ચો સુધીર સર કરે છે અને અમને ખૂબ માનીએ છીએ અને આખા ગામ માટે એ લોકો કરે છે અને બાળકીઓ અને દીકરીઓ ડાલવાણા ગામની સશક્ત બને, એમની આગળ કોઈ આંગળી ના કરી શકે, બસ એવી મારી આશા છે અને આગળ પ્રગતિ કરતી રહે।